નમસ્કાર ભક્તો, અમારી ચેનલ ધર્મ વાસ્તુમાં 2026ના નવા વર્ષના એક વધુ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. ભક્તો, જેમ કે તમે જાણો છો કે 2025 હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને નવું વર્ષ 2026 આવવામાં બસ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં આજનો આ વિડીયો 1 જાન્યુઆરી 2026 સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચમત્કારી જાણકારી લઈને આવ્યો છે. ભક્તો, આજે હું તમને 1 જાન્યુઆરી 2026ના દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિયમો જણાવીશ. તુલસીની નીચે એવું તો શું બાંધવું જોઈએ જેનાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં ધનનો વરસાદ થાય, બેંક બેલેન્સ ક્યારેય ખતમ ન થાય અને આવનારી 7 પેઢીઓ પણ રૂપિયા પૈસા પર રાજ કરે. ભક્તો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જો તમે વિડીયોને અડધો છોડી દેશો તો તમને કોઈ લાભ પ્રાપ્ત થશે નહીં. આ માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે. ભક્તો, 1 જાન્યુઆરી 2026 એટલે કે નવા વર્ષના દિવસે તુલસીમાં આ એક વસ્તુ નાખી દો, તમે પૈસા ગણતા ગણતા થાકી જશો અને રાતોરાત માલામાલ થઈ જશો. ભક્તો, આપણે તુલસીમાં કયું જળ ક્યારે ન ચઢાવવું જોઈએ અને કઈ વસ્તુ તુલસીના મૂળમાં દાટી દેવી જોઈએ, આજના આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો તમારે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમને જીવનમાં ઘણો લાભ મળશે. તો ચાલો જાણીએ આજના વિડીયોમાં. આ સિવાય જો તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને તુલસી માતાના પુષ્કળ આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં માં લક્ષ્મીનો કાયમી વાસ રહે છે. ભક્તો, ઘરમાં તુલસીનો છોડ હોવો પરિવારના દરેક સભ્ય માટે લાભદાયી છે. આ છોડ દરેક રીતે ઉપયોગી છે. પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને ઘણા લોકો સવારે ઉઠીને દરરોજ તુલસીને જળ ચઢાવે છે અને તુલસી પાસે ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવે છે. નિયમિત રીતે આ છોડની પૂજા કરવાથી લાભ ચોક્કસ મળે છે. પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથે તેની નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને તુલસી રોપવાનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે આ એક વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં આવે છે. આ વસ્તુ તેને પૂર્ણ બનાવે છે. શાસ્ત્રોમાં આનું સૌથી વધુ મહત્વ બતાવવામાં આવ્યું છે. ભક્તો, ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવે છે. આ છોડમાં અનેક ઔષધીય ગુણો હોવાથી કોઈ પણ યજ્ઞ હોય તેમાં તુલસીનો પ્રયોગ અવશ્ય કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે. આ કારણથી તુલસી જગતજનની છે. તુલસીને સમસ્ત દેવી દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત છે, જેનાથી તુલસીના પાનને અમૃત સમાન ગુણોથી યુક્ત કહેવામાં આવ્યા છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે તે સ્થાન પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનો નિવાસ હોય છે. તુલસીની પૂજા કરવાથી પાપ તે જ રીતે નષ્ટ થઈ જાય છે જેવી રીતે સૂર્ય ઉગતાની સાથે જ રાતનો અંધકાર દૂર થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ધરાવવામાં આવતા ભોગમાં તુલસીના પાન હોવા અનિવાર્ય છે, કારણ કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી. તેથી જ દરેક ઘરમાં તુલસી ખૂબ જ જરૂરી છે. જો તમારા ઘરમાં તુલસી હોય તો ભક્તો, 1 જાન્યુઆરી 2026 એટલે કે નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લઈ તુલસી માતાને અર્પણ કરવું જોઈએ. ચુંદડી અર્પણ કરવાનું મહત્વ. ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે નવા વર્ષ પર તુલસી માતાને ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. અવારનવાર લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે છે પણ ચુંદડી ચઢાવવાની ભૂલ કરે છે. ચુંદડી વગર તુલસીનો છોડ અધૂરો માનવામાં આવે છે. તુલસી માત્ર એક છોડ નથી, પણ તે દેવી છે, વિષ્ણુપ્રિયા છે અને માતા લક્ષ્મીનું જ બીજું સ્વરૂપ છે. જો તમે નવા વર્ષના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લો તો તમારું વર્ષ 2026 એટલું સારું જશે કે ધનની કમી નહીં રહે. તુલસીને ચુંદડી ચઢાવવાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરની સ્ત્રીઓ સદા સૌભાગ્યશાળી રહે છે. કેવા રંગની ચુંદડી ચઢાવવી? તુલસીને ચુંદડી ચઢાવતી વખતે રંગનું ખાસ ધ્યાન રાખવું. લાલ રંગ ટાળવો. લાલ રંગ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે, જ્યારે તુલસી બુધ ગ્રહ સાથે સંબંધિત છે. મંગળ અને બુધ મિત્ર નથી. શુભ રંગો. તમે તુલસી પર લીલા, પીળા અથવા વાદળી રંગની ચુંદડી ચઢાવી શકો છો. નવી ચુંદડી.
ક્યારેય જૂની કે ફાટેલી ચૂંદડી ન બાંધવી. 1 જાન્યુઆરી 2026ના દિવસે નવી ચૂંદડી લાવવી સૌથી ઉત્તમ છે. જો ચૂંદડી જૂની થઈ જાય તો તેને બદલી નાખવી જોઈએ. ધ્યાન રાખવા જેવી મહત્વની બાબતો. તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને સંવેદનશીલ હોય છે. તેની સંભાળ રાખતી વખતે આ ભૂલો ન કરવી. સ્વચ્છતા. તુલસી પાસે ક્યારેય જોડા ચંપલ, સાવરણી કે પોતું ન રાખવું. તે અપમાન ગણાય છે. અપશબ્દો. તુલસીના છોડ પાસે ઊભા રહીને ક્યારેય ખરાબ શબ્દો ન બોલવા. દીવો. તુલસી પાસે દીવો પ્રગટાવ્યા પછી તે ઠરી જાય એટલે ત્યાંથી હટાવી લેવો. બુઝાયેલો દીવો ત્યાં રાખવો અશુભ છે. અન્ય વસ્તુઓ. તુલસીના કુંડામાં શિવલિંગ અથવા ગણેશજીની પ્રતિમા ન રાખવી, તેમજ કુંડામાં બીજો કોઈ છોડ ન ઉગાડવો. કપડાં. તુલસીના છોડ પાસે ક્યારેય કપડાં સૂકવવા જોઈએ નહીં. થૂકવું. તુલસીના સ્થાનની આસપાસ થૂકવું એ મોટું પાપ અને અનર્થ માનવામાં આવે છે. જો તમે આ રીતે શ્રદ્ધાપૂર્વક તુલસી માતાની સેવા કરશો તો તમારું આખું વર્ષ સુખમય પસાર થશે. તુલસીના છોડની આસપાસ કપડાં સૂકવવા ન જોઈએ, અન્યથા કપડામાંથી ગંદુ પાણી તુલસી પર પડી શકે છે. ખાસ ધ્યાન રાખવું કે તુલસીના પાન ક્યારે નખથી તોડવા ન જોઈએ, તેનાથી તુલસી માતાનું અપમાન થાય છે. જો તુલસીના પાન સુકાઈને ખરી જાય તો તેને કચરામાં ન ફેંકવા જોઈએ, પરંતુ તે પાનને તુલસીના કુંડાની માટીમાં જ દબાવી દેવા જોઈએ. રવિવારના દિવસે તુલસીના પાન ક્યારે ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ ન ચઢાવવું જોઈએ. બાકીના અન્ય દિવસોમાં ચૂક્યા વગર સવારે જળ અર્પણ કરવું અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. અવારનવાર મહિલાઓ સ્નાન કર્યા પછી વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ આપે છે, જે ખોટું છે. મહિલાઓએ હંમેશા વાળ બાંધીને અને માથા પર સિંદૂર લગાવીને જ તુલસીમાં જળ અર્પણ કરવું જોઈએ. તેનાથી તુલસી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધન પ્રાપ્તિ માટેનો ખાસ ઉપાય. ધન પ્રાપ્તિ માટે ભક્તોએ 1 જાન્યુઆરી 2026ના દિવસે તુલસીના છોડ નીચે માતા લક્ષ્મી અથવા માતા વૈષ્ણો દેવીનો સિક્કો લેવો. આ સિક્કો તમારી પાસે પહેલેથી હોય અથવા બજારમાં સરળતાથી મળી જશે. 1 જાન્યુઆરી 2026ના દિવસે આ સિક્કાને તુલસીના કુંડાની માટીમાં દબાવી દો. બીજા દિવસે તે સિક્કાને બહાર કાઢી સ્વચ્છ જળથી સાફ કરી પૂજા પાઠ કરીને લાલ કપડામાં બાંધી દો. આ સિક્કાને તમારા ઘરની તિજોરીમાં અથવા પર્સમાં રાખી દો. આનાથી તમને અપાર ધન પ્રાપ્ત થશે અને તમારું ધન બિનજરૂરી ખર્ચ થવાને બદલે વધતું જ જશે. માટી અને સ્થાનની પવિત્રતા. તુલસીનો છોડ લગાવતી વખતે ગંદી માટીનો ઉપયોગ ન કરવો. સ્મશાનની અથવા ગંદા સ્થળની માટીનો ક્યારેય ઉપયોગ ન કરવો. તેનાથી માં તુલસી રૂઠી જાય છે અને છોડ સુકાવા લાગે છે. તુલસીને ક્યારેય ગટર કે બાથરૂમ પાસે ન રાખવી જોઈએ, કારણ કે ગંદુ પાણી પડવું અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ તુલસીનો છોડ સુકાવો ન જોઈએ, કારણ કે તે અકાળ મૃત્યુ અથવા આવનારી વિપત્તિનો સંકેત હોઈ શકે છે. સુકાયેલી તુલસીમાં લક્ષ્મીજીનો વાસ હોતો નથી. તુલસીમાં ક્યારેય કેમિકલ ન નાખવું, માત્ર ખાતર અને છાણનો ઉપયોગ કરવો. જો માઇક્રોબ્સ કે જંતુઓ પડે તો તેને સાફ રાખવા. અન્ય મહત્વપૂર્ણ નિયમો. સ્નાન. સ્નાન કર્યા વગર ક્યારેય જળ ન ચઢાવવું. પગરખાં. ચપ્પલ પહેરીને જળ ન આપવું. જળ ચઢાવતી વખતે તે તમારા પગ પર ન પડે તેનું ધ્યાન રાખવું. દિશા. તુલસી હંમેશા ઘરની સામે પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવી અત્યંત શુભ છે. દર્શન. શ્રી કૃષ્ણ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને પાનનું સેવન કરવાથી પાપ નષ્ટ થાય છે. વધારાના છોડ. જો કુંડામાં બીજા વધારાના ઘાસ કે છોડ ઉગે તો તેને કાઢી નાખવા, અને જો તુલસીના જ બીજા નાના છોડ ઉગે તો તે અન્યને દાનમાં આપી દેવા. એવું કહેવાય છે કે જ્યારે ઘરમાં એક કરતાં વધુ તુલસીના છોડ આપમેળે ઉગવા લાગે ત્યારે સમજવું કે ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે. તુલસીના છોડ પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ, તેનાથી તુલસી માતા રૂઠી જાય છે. તુલસી પાસે રણ પ્રદેશમાં થતા મરુસ્થલીય છોડ રાખવા અત્યંત અશુભ માનવામાં આવે છે, કારણ કે આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે જે છોડમાં લીલીછમ કળીઓ ન ખીલતી હોય અને તેને બદલે કાંટા નીકળતા હોય તેને તુલસી પાસે ક્યારેય ન મૂકવા. હકીકતમાં આવા કાંટાવાળા છોડ ઘરના કોઈ પણ ખૂણે ન રાખવા જોઈએ, કારણ કે તેનાથી ઘરનું વાતાવરણ નકારાત્મક બને છે. ઘણા લોકો સજાવટ માટે નાગફણી એટલે કે કેક્ટસ રાખતા હોય છે, જે બિલકુલ ખોટું છે. નાગફણી તો ભૂલથી પણ તુલસી પાસે ન રાખવી,
તે તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. કેળાના છોડ અને ભગવાન વિષ્ણુનો વાસ. શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ છે. જો તમે તુલસી પાસે કેળાનું ઝાડ લગાવો છો તો તમને અનેક ગણો લાભ મળે છે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેને તુલસી પાસે રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જ્યાં ભગવાન વિષ્ણુ હોય ત્યાં માતા લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે. શાલિગ્રામનું મહત્વ અને પૂજાવિધિ. 1 જાન્યુઆરી 2026ના દિવસથી જો તમે તુલસીની નિત્ય પૂજા કરવા માંગતા હો તો તુલસીના કુંડામાં શાલિગ્રામ ચોક્કસ રાખવા જોઈએ. શાલિગ્રામ રાખવાથી તુલસીનો પ્રભાવ વધી જાય છે. શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ છે. આ એક કાળા રંગનો પથ્થર હોય છે જે અત્યંત વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવે છે. તેને તુલસીમાં રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે શાલિગ્રામમાં અલ્પ માત્રામાં સોનું પણ હોય છે અને આ પથ્થર ઉત્તર ભારતની ગંડકી નદીમાં જોવા મળે છે. જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘર તીર્થ સમાન પવિત્ર ગણાય છે. તેના નિત્ય દર્શન અને પૂજનથી ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. શાલિગ્રામ સ્વયંભૂ હોવાથી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર પડતી નથી. ચરણામૃત અને મોક્ષ. વિષ્ણુ પુરાણ અનુસાર મૃત્યુ સમયે શાલિગ્રામના ચરણામૃતનું જળ લેવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ વૈકુંઠ ધામ જાય છે. આ ચરણામૃત ઔષધિ સમાન છે. ઘણા લોકો ચરણામૃત લઈને માથા પર હાથ ફેરવે છે, પરંતુ શાસ્ત્રોમાં આવો કોઈ ઉલ્લેખ નથી. ચરણામૃત હંમેશા જમણા હાથે શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. ધ્યાન રાખવા જેવી બાબતો. ઘરમાં હંમેશા અસલી શાલિગ્રામ લાવવા જોઈએ, કારણ કે નકલી શાલિગ્રામની પૂજાનું ફળ મળતું નથી. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. પુરાણો મુજબ ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાં પણ શાલિગ્રામની પૂજા કરવી વધુ ઉત્તમ છે. શાલિગ્રામને ચંદન લગાવીને તેના પર એક તુલસીનું પાન અર્પણ કરવું જોઈએ. પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આવું કરવાથી તમામ મનુષ્યોના પાપ નષ્ટ થાય છે. શાલિગ્રામ સકારાત્મક અને સાત્વિક ગ્રહનું પ્રતીક છે. અંતિમ મહત્વની વાત તમને જણાવી દઈએ કે તુલસીનો છોડ ક્યારેય લાલચમાં આવીને ન લગાડવો જોઈએ. જો તમે તુલસીનો છોડ લગાવો છો તો તેની નિત્ય પૂજા કરવી આવશ્યક છે. જો તમે આ નિયમોનું પાલન ન કરી શકતા હો તો તુલસીનો છોડ ઘરમાં લગાવીને ભૂલથી પણ તુલસી માતાનું અપમાન ન કરશો. આનાથી તમારે વિપરીત પરિણામો ભોગવવા પડી શકે છે. તો ભક્તો, આ પ્રકારે તમે તુલસીના કુંડામાં આ વસ્તુ ચોક્કસ રાખો અને સાચી શ્રદ્ધાથી તુલસીના છોડની દેખભાળ કરો. માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિ લઈને આવશે અને આવનારા વર્ષ 2026માં તમે ધનવાન બની જશો, કારણ કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઈ જશે. તમે તુલસીના છોડની નિત્ય પૂજા કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લીધા છે અને 2026માં તમે ધનવાન બની જશો. આનું પરિણામ તમને 1 જાન્યુઆરી 2026ના દિવસથી જ દેખાવાનું શરૂ થઈ જશે. તેથી અમે જે ઉપાયો બતાવ્યા છે તે ચોક્કસ કરો. આ ઉપરાંત ભક્તો, તમે આ વિડીયોને પણ જરૂર લાઈક કરો. અને મિત્રો, હું તમને એક વિનંતી બીજી પણ કરવા માંગીશ કે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખો, જેથી તમારી રાશિ મુજબ અમે તમને એવા ઉપાયો બતાવી શકીએ જેનાથી તમને લાભ પ્રાપ્ત થાય. અમે રાશિ સાથે જોડાયેલા ઉપાયો પણ તમને જણાવીએ છીએ. તો કમેન્ટમાં તમારી રાશિ અથવા તમારું નામ જરૂર જણાવો. સાથે જ જય ગૌ માતા ચોક્કસ લખજો મિત્રો. સાથે જ નવા વર્ષનો એક ઉપાય તો જરૂર કરવાનો છે. ગાયનો ઉપાય જણાવતા પહેલા એક બીજો ઉપાય જણાવી દઈએ. આ ઉપાયને જરૂર કરજો. સાંજના સમયે આમળાના ઝાડ નીચે તમારે સરસવના તેલનો લોટનો ચૌમુખી એટલે કે 4 મુખવાળો દીવો બનાવવાનો છે. આ દીવામાં લાલ નાડા છડી એટલે કે કલાવાની વાટ બનાવીને સરસવનું તેલ નાખીને દીવો પ્રગટાવવો. 4 વાટ પ્રગટાવવી અને દીવાની વચ્ચે 2 આખી ફૂલવળી લવિંગ પણ નાખી દેવી. પછી જુઓ કે તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. સાંજવતી દીવો પ્રગટાવી તમારી મનોકામના માંગીને ત્યાં જ છોડી દો. મિત્રો, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લેજો, જેથી તમને આવી જ જ્ઞાનવર્ધક માહિતી સીધી મળતી રહે. ભક્તો, હવે અમે તમને તુલસી સાથે જોડાયેલા એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે અત્યાર સુધી તમને કોઈએ નહીં જણાવ્યા હોય. જો તમારું 2025નું વર્ષ સારું નથી ગયું, દુઃખ કે પરેશાની રહી છે અને તમે ઈચ્છો છો કે તમારું 2026નું વર્ષ ખૂબ સારું જાય, તો આ ઉપાયો સાચા મનથી કરી લેજો. તમારે તમામ ઉપાયો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવા અને સમજવાના છે. 1 જાન્યુઆરી 2026નો દિવસ કેમ વિશેષ છે તેનું કારણ એ છે કે નવું વર્ષ માત્ર તારીખનું પરિવર્તન નથી, પરંતુ તે નવી ઉર્જા, નવા સંકલ્પ અને નવા ભાગ્યની શરૂઆત માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર વર્ષનો પહેલો દિવસ જેવો જાય છે તેવો જ પ્રભાવ આખા વર્ષ દરમિયાન રહે છે. આ જ કારણે 1 જાન્યુઆરી 2026ના રોજ જો તુલસી માતાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે તો તે આખા વર્ષ માટે ધન, સુખ અને સ્થિરતાનો આધાર બની જાય છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તેથી વર્ષના પહેલા દિવસે તુલસી માતાને પ્રસન્ન આખા વર્ષ કરવાથી દરમિયાન લક્ષ્મીજીને પોતાના ઘરમાં આમંત્રિત કરવા માટે તુલસીને જળ શા માટે ચડાવવામાં આવે છે? તુલસીને જળ અર્પણ કરવાનું કારણ ભક્તો, જળ એ જીવનનું પ્રતીક છે અને તુલસી માતાને જળ અર્પણ કરવાનું કારણ માત્ર પરંપરા નથી, પરંતુ ઊર્જાની શુદ્ધિ છે. જ્યારે આપણે સ્નાન કરીને શુદ્ધ મનથી તુલસીને જળ ચઢાવીએ છીએ ત્યારે ઘરની નકારાત્મક ઊર્જા શાંત થાય છે. તાંબાના પાત્રમાં જળ લેવાનું કારણ એ છે કે તાંબુ જળને શુદ્ધ અને ઊર્જાવાન બનાવે છે. દૂધ અને ગંગાજળ ઉમેરવાથી આ જળ વધુ સાત્વિક બને છે, જેનાથી તુલસી માતા જલ્દી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગે છે. તુલસીની માટીમાં સિક્કો રાખવાનું કારણ. તુલસીના ક્યારાની માટીમાં સિક્કો રાખવાનો અર્થ માત્ર ધન માંગવું નથી, પરંતુ ધનને સ્થિર કરવાનો સંકેત છે. માટીને સ્થાયિત્વનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે માતા લક્ષ્મીનો સિક્કો તુલસીની પવિત્ર માટીને સ્પર્શ કરે છે ત્યારે એવો સંદેશ જાય છે કે ધન ઘરમાં ટકી રહે. આ જ કારણ છે કે સિક્કો પૂરેપૂરો દાટવામાં આવતો નથી, પણ સહજ દબાવવામાં આવે છે, જેથી ધનનો પ્રવાહ જળવાઈ રહે અને અટકે નહીં પણ વૃદ્ધિ પામે. ચુંદડી અને દીવાનું મહત્વ. તુલસી માતા દેવી સ્વરૂપ છે અને દેવીને વસ્ત્ર અર્પણ કરવા એ સન્માનનું પ્રતીક છે. નવી લીલી કે પીળી ચુંદડી ચઢાવવાનું કારણ એ છે કે આ રંગો બુધ અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલા છે, જે ધન અને બુદ્ધિના કારક માનવામાં આવે છે. લાલ રંગ ન ચઢાવવાનું કારણ એ છે કે તે તુલસીની ઊર્જાને અનુકૂળ નથી હોતો. સાંજે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને દીવાની જ્યોત લક્ષ્મીજીને માર્ગ બતાવે છે, જેનાથી તેઓ ઘરમાં પ્રવેશ કરે છે. બીજા દિવસે સિક્કો કાઢી લેવાનું કારણ. બીજા દિવસે સિક્કો કાઢીને તિજોરી કે પર્સમાં રાખવાનું કારણ એ છે કે હવે તે સિક્કો તુલસી માતાની ઊર્જાથી જાગૃત થઈ ચૂક્યો હોય છે. તેને લાલ કે પીળા કપડામાં બાંધવાથી તે ઊર્જા સુરક્ષિત રહે છે. આ સિક્કો ખર્ચ કરવા માટે નથી, પરંતુ ધનની રક્ષા અને વૃદ્ધિ માટે છે. આથી જ તેને સન્માન સાથે રાખવામાં આવે છે અને સમય સમય પર પૂજાના સ્થળે દર્શન કરાવવામાં આવે છે. આ ઉપાય ધીમે પણ સ્થાયી ફળ કેમ આપે છે? તુલસી સાથે જોડાયેલા ઉપાયો ત્વરિત ચમત્કાર નહીં, પણ સ્થાયી પરિવર્તન આપે છે. કારણ એ છે કે તુલસી સાત્વિક ઊર્જાનો સ્ત્રોત છે અને સાત્વિક ઊર્જા ધીમે ધીમે જીવનમાં સુધારો કરે છે. આ ઉપાયથી બિનજરૂરી ખર્ચ ઘટે છે, વિચારોમાં સકારાત્મકતા આવે છે અને વ્યક્તિ સાચા નિર્ણયો લેવા લાગે છે, જેનાથી ધન આપોઆપ વધવા લાગે છે. એટલે જ કહેવાય છે કે તુલસીની કૃપાથી ધન ટકે છે, ભાગતું નથી. વિશેષ સાવધાનીઓ. આ ઉપાય ત્યારે જ ફળ આપે છે જ્યારે તુલસીનું સન્માન કરવામાં આવે. તુલસી પાસે ગંદકી, અપશબ્દો કે બેદરકારી રાખવાથી તેનો શુભ પ્રભાવ ઓછો થઈ જાય છે. તુલસી અત્યંત સંવેદનશીલ દેવી માનવામાં આવે છે. જો આપણે આખું વર્ષ તુલસીને સૂકાવા ન દઈએ અને પ્રેમથી સંભાળ રાખીએ તો માતા લક્ષ્મીનો વાસ પણ જળવાઈ રહે છે. નિષ્કર્ષ. આખા ઉપાયનો સૌથી મોટો આધાર શ્રદ્ધા અને ભાવ છે. જો લાલચથી ઉપાય કરવામાં આવે તો ફળ નબળું મળે છે, પરંતુ જો પ્રેમ, વિશ્વાસ અને ધૈર્યથી કરવામાં આવે તો 1 જાન્યુઆરી 2026થી જ જીવનમાં સકારાત્મક બદલાવ દેખાવા લાગશે. ભક્તો, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જો આ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઇક કરો અને ધર્મ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો, જેથી આવી જ પવિત્ર જાણકારી તમને મળતી રહે.